75માં ગણતંત્ર દિવસની ઉજવણી વાઘોડિયા સહિત તાલુકામાં કરવામાં આવી હતી, જેમાં સરકારી અર્ધ સરકારી સંસ્થાઓ સહિત શાળાઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા, જેમાં તિરંગાને સલામી આપી શહીદ વીરોને યાદ કરવામાં આવ્યા હતા। તેમજ આજ રોજ વાઘોડિયા તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠનના ઉપપ્રમુખ કુંદનભાઈ પટેલ દ્વારા તાલુકાની આંકડિયાપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવવામાં આવ્યું હતું। કુંદનભાઈ પટેલ છેલ્લા 3 વર્ષથી શાળામાં વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવી પુણ્યના કાર્યો કરી રહ્યા છે। અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા, વાઘોડિયા। આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો। આજ રોજ આંકડિયાપુરા ગામની સ્કૂલમાં નાના ભૂલકાઓનું તિથિ ભોજન રાખેલું છે। એમાં મારી સાથે ગામના સરપંચ, અહીંના પ્રિન્સિપાલ શ્રી, મારા તાલુકા સંગઠનના ઉપપ્રમુખ શ્રી રાયસંગભાઈ મારા સાથી મિત્ર છે। આજ રોજ અમે આ છોકરાઓને વારંવાર સમયે ભોજન કરાવતા જ રહીએ છીએ। એ બદલ અમે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ। કેટલા સમયથી તમે ભોજન સામાજિક કાર્યક્રમમાં જોડાયેલા છો? આમ તો સામાજિક કાર્યક્રમમાં તો વર્ષોથી જોડાયેલો છું। ત્યાર પછી મને કુદરતી પ્રેરણા થકી નાના બાળકોનું ભવિષ્ય સુધરે ને એ જ આપણા દેશનું નેતૃત્વ કરે, એ જ મારી ઈચ્છા।